Hello દીકરાઓ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. Myself Raju sir and I heartily welcome to you in my educational YouTube lecture. દીકરાઓ, આજે આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 16 રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફનો અભ્યાસ કરશું. દીકરાઓ, રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનનો તો ખૂબ બહોળો ઉપયોગ થાય છે અને સવારે જાગીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી કેમિસ્ટ્રીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ પ્રત્યેક તબક્કાઓમાં દરેક જગ્યાએ કેમિસ્ટ્રીના ઉપયોગનો અભ્યાસ કરવા જઈએ તો એક ચેપ્ટરમાં પૂરું ના થાય. એટલે આપણે બહુ એના લિમિટેડ યુઝિસ અને મુખ્યત્વે 3 પ્રકારના જ ઉપયોગિતાઓ આપણે જોવાની છે. એક ઔષધીય રીતે, એક સફાઈ કરતા રીતે અને ખોરાકમાં રસાયણ વિજ્ઞાન કઈ રીતે ઉપયોગી છે. એટલે આ ચેપ્ટરની અંદર આપણે 3 પોઈન્ટનું જ ઇન્વોલ્વમેન્ટ કરવાનું છે. એટલે મેં આ બોર્ડ ઉપર આખા ચેપ્ટરમાં જેટલા પોઈન્ટ્સનો આપણે અભ્યાસ કરવાનો છે એકવાર લખી દીધું છે અને પછી 1 by 1 આપણે ટોપિક વાઇઝ આપણે એનું ડિસ્કશન કરશું. કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ મેઇનલી થ્રી પાર્ટ્સમાં ડિવાઈડ કરશું આપણે આ ચેપ્ટરને. એક, ઔષધીય રીતે રસાયણ વિજ્ઞાન કઈ રીતે ઉપયોગી છે. બીજું, ખાદ્ય પદાર્થો તરીકેના રસાયણમાં. અને ત્રીજું છે સફાઈ કરતા પદાર્થો તરીકે. આ 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરશું આ ચેપ્ટરને. અત્યારે હું તમને ઓવરવ્યૂ આપું છું, પછી 1 by 1 ટોપિકનો અભ્યાસ કરશું. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ ઔષધો. તો ઔષધોનો અભ્યાસ પણ મુખ્યત્વે 3 પાર્ટમાં ડિવાઈડ કરશું. એક, ઔષધોનું વર્ગીકરણ કરશું. આ વર્ગીકરણની અંદર 4 પ્રકારે વર્ગીકરણ કરશું. એક, ઔષધીય અસરને કારણે, મતલબ કે ઔષધની અસર કઈ રીતે થાય છે એને અનુસાર. ઔષધીય ક્રિયાને આધારે, ઔષધ અસર કરે છે પણ કઈ ક્રિયા વિધિ દ્વારા, તો એ ક્રિયાને આધારે વર્ગીકૃત કરશું. ઔષધોના રાસાયણિક બંધારણને આધારે વર્ગીકરણ કરશું. અને આણ્વીય લક્ષ્યને આધારે, મતલબ કે જે ઔષધ છે સ્પેશિયલી કયા ગ્રાહી પદાર્થ સાથે, એનો જે ટાર્ગેટ મોલેક્યુલ કયો છે, મતલબ કે ડિસીઝને ક્યોર કરવા માટે, રોગને દૂર કરવા માટે એ ઔષધ સીધા કયા મોલેક્યુલ ઉપર અસર કરશે આપણી બોડીમાં, એને અનુસંધાને 4 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. બીજો પોઈન્ટ જોશું, ઔષધ અને લક્ષ્ય પદાર્થો વચ્ચેની આંતરક્રિયા. મતલબ કે જ્યારે બોડીમાં ડ્રગ, ઔષધ જાય છે ત્યારે આપણી બોડીમાં એ ઔષધ કઈ રીતે ડિસીઝને ક્યોર કરવા માટે ક્રિયાવિધિ યુઝ કરશે, કયા મિકેનિઝમથી વર્ક કરશે, એના માટે ઔષધ અને લક્ષ્ય વચ્ચેની જે પારસ્પરિક ક્રિયાઓ છે આપણે જોવાની છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દીકરાઓ. આની અંદર ઔષધ અને ગ્રાહી પદાર્થો વચ્ચે થતી પ્રક્રિયા. ઉત્સેચકીય, પછી એની અંદર મેં આ વર્ડ્સ લખેલા છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. લાઈક કેટાલિટિક ઇન્હિબિટર્સ એટલે કે ઉત્સેચકીય નિરોધકો, કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સ એટલે કે સ્પર્ધાત્મક નિરોધકો, એલોસ્ટેરિક સાઇટ્સ, એગોનિસ્ટ, એન્ટાગોનિસ્ટ. આ વર્ડ્સને ખાસ ધ્યાનમાં રાખવાના છે કેમ કે MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાસ ધ્યાન રાખશું દીકરાઓ. આ વર્ષે બોર્ડની અંદર 2020ની અંદર બોર્ડમાં ટોપિક ડિલીટ કરેલા છે, બટ 2021માં ટૂંકમાં જે અત્યારે બોર્ડની એક્ઝામ આવશે એની અંદર આ ટોપિક ડિલીટ કરેલા છે, પણ 2022માં ડિલીટ કરે કે નહીં જરૂરી નથી. એટલે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ તો છે જ. JEE નીટની અંદર પણ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ આપણે ત્રીજો પોઈન્ટ એનો અભ્યાસ કરશું, ચિકિત્સીય ક્રિયાને આધારે ઔષધોના વર્ગો. મતલબ કે અલગ રોગો માટે ઔષધોને કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. લાઈક એસિડિટી માટે વપરાતી ઔષધો એને એન્ટાસિડ્સ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુરોલોજિકલી એક્ટિવ ડ્રગ્સ હોય, મતલબ કે માનસિક રોગોને અનુવર્તી જે ઔષધો વપરાતી હોય એના માટે, દુખાવા માટે એટલે વેદનાહારક, બધા પાર્ટ્સ ડિવાઈડ કરેલા છે. એને અહીંયા લખશો એટલે આપણે બધાને 1 by 1 જોશું. ચિકિત્સીય ક્રિયા ને આધારે ઔષધોના વર્ગોમાં એક છે પ્રતિ એસિડ એટલે એન્ટાસિડ્સ, પ્રતિ હિસ્ટેમાઇન એટલે એન્ટીહિસ્ટેમાઇન, જે સ્પેશિયલી એન્ટી એલર્જીક પોર્શન આવશે. એન્ટી એલર્જીક આની અંદર જ સમાયેલો છે જે આપણે જોશું. ચેતાતંત્રને અસર કરતા ઔષધો એટલે કે ન્યુરોલોજિકલી એક્ટિવ ડ્રગ્સ, જે માનસિક રોગોથી પીડાતા દર્દીઓ માટે વપરાય છે. શરીરમાં દુખાવાને અનુવર્તી જે દવાઓ આવતી હોય છે એ પણ એક પ્રકારની ન્યુરોલોજિકલી એક્ટિવ ડ્રગ્સ તરીકે જ કન્સિડર થાય છે. એસ્પેશિયલી પ્રશાંતકો જેને કહેવાય ટ્રાન્સક્યુલાઇઝર્સ, વેદનાહારકો એટલે કે એનાલ્જેસિક્સ. વેદનાહારકોને પણ 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય, નાર્કોટિક એન્ડ નોન નાર્કોટિક. માદક અને બિનમાદક. માદક એટલે નશાકારક, એનાથી નશો થશે, અને બિનમાદક કે જેનાથી નશો ન થાય. નશો થાવો ઇટ મીન્સ કે પોતે દર્દી પોતાનું ભાન ભૂલી જવું. પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો એટલે કે એન્ટીમાઇક્રોબિયલ્સ ડ્રગ્સ, જેમાં પ્રતિજીવી એટલે કે એન્ટીબાયોટિક, જીવાણુનાશી એટલે કે એન્ટીસેપ્ટિક,
અને સંક્રમણ હારકો એટલે કે ડિસઇન્ફેક્ટન્ટ, આ 3 પ્રકારની ઔષધો છે. સ્પેશિયલી ડિસઇન્ફેક્ટન્ટ છે ને એ ઓરલી લેવામાં નથી આવતી, મતલબ કે ગળવામાં નથી આવતી. ડિસઇન્ફેક્ટન્ટ એ સ્પેશિયલી જેને કહેવાય ને કે ચેપ ન લાગે એના માટે યુઝ કરવામાં આવે છે. ડિસઇન્ફેક્ટન્ટ સંક્રમણ હારકો, સંક્રમણ ન થાય એના માટે. લાઈક આપણે સેનિટાઇઝર્સનો યુઝ કરીએ છીએ, કોરોનાના સંપર્કમાં આવેલા હોય કોઈ દર્દીના સંપર્કમાં ને આપણે એનાથી રોગ ન થાય તો આપણે વારંવાર હાથને સેનિટાઇઝ કરીએ છીએ. સેનિટાઇઝ એક પ્રકારના ડિસઇન્ફેક્ટન્ટમાં જ આવે જે સંક્રમણનો નાશ કરશે, સંક્રમણ થવા નહીં દે, એટલે કે ડિસઇન્ફેક્ટન્ટ કહેવાય. અને લાસ્ટ વન છે એન્ટી ફર્ટાલિટી ડ્રગ એટલે કે ગર્ભ નિરોધક ઔષધો. રેડી? તો આટલા પોઈન્ટ્સનો આપણે અભ્યાસ કરશું આ ચેપ્ટરની અંદર, ઔષધોની રોજિંદા જીવનમાં કેમિસ્ટ્રીને આધારે કઈ રીતે ઉપયોગિતા છે. ત્યાર પછી ચેપ્ટરનો બીજો પાર્ટ જોશું છે સ્પેશિયલી ખાદ્ય પદાર્થો માટે વપરાતા રસાયણો. શા માટે રસાયણનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવે છે? જનરલી આપણે ઘણી વખત એવું થતું હોય છે કે બહાર રેસ્ટોરન્ટની અંદર અમુક ખાદ્ય પદાર્થો એવા મળતા હોય, અમુક ખોરાક એવો મળતો હોય, ઘરે કદાચ આપણા મમ્મી કે ઘરે સ્ત્રીઓ છે એ ખોરાક બનાવે, એ જ ફૂડ ઘરે બનાવે તો એવો ટેસ્ટ કે એવા ફ્લેવર્સ નથી આવતા, એવી સુગંધ નથી આવતી, એવો કલર નથી આવતો જે રેસ્ટોરન્ટમાં મળે છે. એટલે સ્પેશિયલી માણસો રેસ્ટોરન્ટમાં જમવા જાય છે. શા માટે? કેમ કે ત્યાં સ્પેશિયલી વિશિષ્ટ પ્રકારના રંગ ઉત્પન્ન કરવા માટે કલરિંગ એજન્ટ, ફ્લેવરિંગ એજન્ટ્સનો યુઝ કરવામાં આવે છે. ફૂડને મોસ્ટ એટ્રેક્ટિવ બનવા માટે અમુક કેમિકલ્સનો યુઝ થાય છે. એ વપરાતા કેમિકલ્સને ખાદ્ય પદાર્થો માટે વપરાતા રસાયણોનો ઉપયોગ એટલે કન્સિડર કરવામાં આવે છે. શા માટે? તો કે ખોરાકને આકર્ષક બનાવવા માટે, આર્ટિફિશિયલ સ્વીટનેસ ડેવલપ કરવા માટે, ઉપરાંત વધારે પ્રમાણમાં પોષક તત્વો એની અંદર ઉમેરવા માટે, ખોરાકને બગડતો અટકાવવા માટે, લાંબા સમય સુધીને પ્રિઝર્વ કરવા માટે કયા રસાયણો વપરાય છે, આ બધાનું ઇન્વોલ્વમેન્ટ આપણે આ ટોપિક્સની અંદર ઇન્વોલ્વ કરશું. લાઈક ખાદ્ય પદાર્થો માટેના રસાયણો કયા? તો કે ભાઈ ખોરાકના પરિરક્ષણ એટલે સાચવી રાખવા માટે, આકર્ષણ વધારવા માટે, એટ્રેક્ટિવ બનાવવા માટે, ફૂડ જોઈને આપણે ખાવાની ઈચ્છા થાય, સુગંધ ની અંદર આવે, સુગંધ એટલે ફ્લેવરિંગ એજન્ટ, મસ્ત સુગંધ આવે અને એરોમા જેને કહેવાય, એટલે કે સુગંધ આવશે તો એનાથી આપણે એટ્રેક્ટ થશું. પોષણ મૂલ્ય વધારવા માટે એટલે ફૂડને મોસ્ટ ઓર્ગેનિક ડેવલપ બનાવવા માટે, ટૂંકમાં એમાંથી વધારે પોષણ મળે એના માટે અમુક રસાયણો ઉમેરવામાં આવે છે. જેમ કે ખાદ્ય રંગકો, ફૂડ ડાઈઝ જેને કહેવાય, કલર આપે. ઘણા શાક લાઈક પંજાબી શાક ખાઈએ તો એ જે શાક હોય એકદમ રેડ કલરમાં હોય પણ એટલી તીખાશ ન હોય. જ્યારે એટલું લાલ આપણે ઘરે મરચું નાખીને કરીએ તો તીખું બની જાય. પણ એની અંદર એ ફૂડ ડાઈઝ એડ કરતા હોય, રંગના કલરો એટલે રંગકો, ખાદ્ય રંગકો એડ કરતા હોય. સુગંધિત અને ગળિયા પદાર્થો, આ ગળિયા પદાર્થો એટલે આર્ટિફિશિયલ સ્વીટનર, ખાંડ નહીં પણ એવા સ્વીટનર યુઝ કરવામાં આવે છે જેના વિશે આપણે ડિસ્કસ કરશું કે જે ફૂડની સ્વીટનેસ વધારે, આર્ટિફિશિયલી મતલબ ઓછી સ્વીટનર નાખશો તો સ્વીટનેસ વધશે. લાઈક શુગર ફ્રી તમે બજારમાં અવેલેબલ છે ડાયાબિટીક પેશન્ટ માટે, પણ એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું આ પોઈન્ટની અંદર. ચરબી પાયસીકારક અને સ્થાયી કરતા પદાર્થો, ફેટ ઇમલ્સિફાયર, ઇમલ્સન, ચેપ્ટર નંબર 5 જે સરફેસ કેમેસ્ટ્રી છે એના વિશે આપણે કલીલ દ્રાવણોની રચનાની વાત આવે, એમાં ઇમલ્સનનો પોઈન્ટ છે. લિક્વિડ કલીલ દ્રાવણ હોય એને ઇમલ્સન કહેવાય. મતલબ ફેટને ઇમલ્સિફાઈ કરવા માટે વપરાતા પદાર્થો અને એને સ્ટેબલ બનાવવા માટે અને ખોરાક બગડતો અટકાવવા માટે વપરાતા પદાર્થો, ખોરાકને વાસી થતો રોકવા માટે અને વિરંજક પદાર્થો એટલે રંગની અશુદ્ધિ હોય તો એને દૂર કરવા માટે વપરાતા પદાર્થો. એન્ટીઓક્સિડન્ટ્સ ઉમેરવામાં આવે ને તો ખોરાકમાંથી જેને કહેવાય ને કે વાસ ન આવે, આપણે કહીએ કે બાટી જવું, ખોરાકમાંથી દુર્ગંધ આવી, એવું ન થાય. અને એન્ટીઓક્સિડન્ટનો યુઝ એના માટે કરવામાં આવે છે કે ખુલ્લી હવામાં જો રહી જાય તો એના ઉપર ફૂગ ન લાગે એના માટે. અને પરિરક્ષકો જેના પર પ્રિઝર્વેટિવ કહેવાય, તો આ બધા પોઈન્ટ્સનો ઉપયોગ કરશું. અને 7મું જે મેઇન છે વિટામિન પદાર્થો અને એમિનો એસિડ યુક્ત પદાર્થો. આ પદાર્થોનો સ્પેશિયલી યુઝ કરવામાં આવે છે ખોરાકનું પોષણ મૂલ્ય વધારવા માટે. મતલબ આ 7મો પોઈન્ટ છે એને રિલેટેડ જેટલા પદાર્થો ઉમેરવામાં આવે ખોરાકમાં એ ખોરાકનું પોષણ મૂલ્ય વધારશે. સાંભળજો, પોષણ મૂલ્ય વધારશે, પણ આ પૈકીના 6માંથી કોઈ પદાર્થો પોષણ મૂલ્ય વધારશે નહીં. એ તો ફૂડને એટ્રેક્ટિવ, ફ્લેવર માટે, સુગંધ વધારવા માટે, સ્વીટનેસ આપવા માટે, એના માટે યુઝ થાય, ખોરાક ન બગડે એના માટે વપરાય છે. પણ આ છ જે ઇન્ટેન્શનથી આ 6 મુદ્દાને ના ઇન્ટેન્શનને ફૂલફિલ કરવા માટે જે પદાર્થો ઉમેરો કરવામાં આવે છે એ ખોરાકમાં પોષણ મૂલ્ય નથી વધારતા. ખોરાકનું પોષણ મૂલ્ય વધારવા માટે જે 7મા ટોપિકને રિલેટેડ, 7મા મુદ્દાને રિલેટેડ જે પદાર્થો નાખવામાં આવશે
એ ખોરાકનું પોષણ મૂલ્ય વધારશે. શું કરવું શું નાખવું આપણે જ્યારે પોઈન્ટનું ડિસ્કશન કરશું ત્યારે જોઈ લેશું. એટલે મેં ચોખવટ કરી છે 7 સિવાયના ઉપર રહેલ કોઈ પણ ઘટકો પોષણ મૂલ્ય વધારતા નથી. આ 7 એટલે 7 નંબરની રિલેટેડ. લાસ્ટ વન, સફાઈ કરતા પદાર્થો, ડિટર્જન્ટ્સ. એમાં આપણે જોવાનું છે સેપોનિફિકેશન પ્રોસેસ. સેપોનિફિકેશન એટલે સાબુનીકરણ, સાબુના પ્રકાર કેટલા, સાબુના વર્ગીકરણ, સાબુ કેવી રીતે બનાવવો, પછી એન્ટિસેપ્ટિક સોપ બનાવવો હોય તો શું કરવું, એને રિલેટેડ બધા ટોપિક્સ, સાબુના ગ્રેડ કેવી રીતે પાડવામાં આવે છે, TFM વેલ્યુ કેને કહેવાય, આને રિલેટેડ આપણે ટોપિકમાં અભ્યાસ કરશું સાબુનીકરણની પ્રક્રિયામાં. પછી સિન્થેટિક ડિટર્જન્ટ્સ, સંશ્લેષિત પ્રક્ષાલકો, જેના વર્ગીકૃત ભાગ છે ઋણ આયનીય, ધન આયનીય અને બિન આયનીય, એટલે કે કેટાયોનિક, એનાયોનિક અને ન્યુટ્રલ ડિટર્જન્ટ્સ. અને ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બાયો સોફ્ટ પ્રક્ષાલક કેને કહેવાય અને બાયો હાર્ડ પ્રક્ષાલક કેને કહેવાય. તો દીકરાઓ આટલા પોઈન્ટનો આપણે અભ્યાસ કરશું ત્યારે આ ચેપ્ટર પૂર્ણ થશે. તો ચાલો શરૂઆત કરીએ ઔષધોથી, કે ભાઈ રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન ઔષધોને આધારે આપણે કઈ રીતે ઉપયોગી બનશે, એની હિસ્ટ્રી શું છે એના વિશે વાત કરીએ અને ત્યારબાદ એના વર્ગીકરણનો અભ્યાસ કરીએ. તો ચાલો દીકરાઓ હવે આપણે નેક્સ્ટ મુદ્દો ડિસ્કસ કરીએ. જે શરૂઆતનો પ્રથમ મુદ્દો છે ઔષધો, ડ્રગ્સ. એ મુદ્દાની શરૂઆત કરતા પહેલા થોડીક હિસ્ટોરિક વાત કરીએ. મોડર્ન સાયન્સમાં ઓલમોસ્ટ ઘણા બધા રોગો જે એવા છે કે જે ભૂતકાળમાં નહોતા. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું તો ભૂતકાળમાં હતો પાંડુ રોગ, એટલે કે આપણે જેને કહેવાય છે ટીબી, જે મહાભારતમાં પાંડુ રાજાને હતું. બરાબર. હવે એ પાંડુ રોગ એટલે કહેવામાં આવે છે કે પાંડુ રાજાને તે રોગ થયો હતો અને એ રોગ તે સમયે ક્યોરેબલ નહોતો, એટલે એમનું મૃત્યુ થયું ક્ષયને કારણે, ટીબી જેને આપણે કહીએ છીએ. આથી જ ટીબીને પાંડુ રોગ તરીકે ઓળખી શકાયા. પણ હાલની તકમાં અત્યારના મોડર્ન સાયન્સની અંદર, અત્યારની આ સદીની અંદર જીવતા કોઈ વ્યક્તિઓને જો ટીબી થયો હોય તો ક્યોરેબલ છે, વ્યક્તિ બચી જાય છે, મૃત્યુ નથી થતું. ભૂતકાળમાં કોઈ એવા રોગો નહોતા કે જે હાલમાં, અમુક રોગો એવા છે કે જે ભૂતકાળમાં નહોતા છતાં પણ તે ક્યોરેબલ છે. નો ડાઉટ ઘણા એવા રોગો છે કે જે ક્યોરેબલ નથી, પરંતુ ડે બાય ડે મોડર્ન સાયન્સ એટલું ડેવલપમેન્ટ થતું જાય છે કે પ્રત્યેક રોગોના એન્ટીડોટ્સ, એટલે કે એની ઔષધો, એમને મટાડવા માટે, એમને ક્યોર કરવા માટેની ઔષધોની શોધ થતી જાય છે. તો ભૂતકાળમાં કોઈ એવી તો ઘટના હશે, કોઈ એવો વ્યક્તિ તો હશે કે જેને આવી ઔષધોની શોધ કરતા શીખડાવેલું છે, કેવી રીતે શોધ કરવી, ઔષધ કેને કહેવાય, કેવી રીતે બને, ફલાણું ઢીકણું, કોક તો હશે. કેમ કે ભૂતકાળમાં તો પહેલા કોણ હતા? ડોક્ટરો હતા નહીં, વૈદ હતા, જેને આપણે વૈદ કહીએ. ભૂતકાળમાં તમે રામાયણમાં જોયું હશે કે ભાઈ જ્યારે ભગવાન લક્ષ્મણ છે એ મૂર્છિત થઈ જાય તો હનુમાનજી લંકા જઈને આખા વૈદનું કુટીર ઉપાડી આવે. બરાબર. તો એ વૈદ હતા. ભૂતકાળમાં એવા કોઈ રોગો હોય તો એ રોગોને મટાડવા માટે શું કરતા? તો કે ભાઈ વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય. વનસ્પતિના પાંદડા હોય, એમના મૂળ હોય, અથવા તો એમની છાલ હોય, એને પાંદડા હોય, એને વાટી અને એનો ઉકાળો બનાવવામાં આવે. હાલની તકમાં જો તમે કોરોનામાં કેવું છે કે કોઈ પેશન્ટ છે આઇસોલેટેડ, હોમ આઇસોલેશનમાં હોય તો એવી સલાહ આપતા હોય કે સવાર સાંજ તમે ઉકાળો પીઓ. બરાબર. એ ઉકાળા પીવાથી શું થાય? તો કે ભાઈ બોડીની અંદર જે વાયરલ ઇન્ફેક્શન છે કે કોઈ તમે સંક્રમિત થયા હોય એનાથી તમે બચી શકો છો. કોરોના થવાની શક્યતા ઓછી રહે છે અને જો થયો હોય તો જલ્દીથી મટી જશે. એને કહેવાય દીકરાઓ ક્રૂડ, અપરિષ્કૃત, એટલે કે ક્રૂડ. ઇંગ્લિશમાં એને ક્રૂડ કહેવાય. ભૂતકાળમાં ઔષધો, જે એલોપેથી ડેવલપમેન્ટ એટલું નહોતું થયું પણ આયુર્વેદ જરૂર હતું, એટલે આયુર્વેદનો ઉપયોગ કરતા. હજી હાલની તકમાં ગામડાઓની અંદર પણ ઘણા ખરા એવા રોગો, માઇનોર એવા કે તાવ આવો કે એવા હોય કે તો ત્યારે લોકો ડૉક્ટર પાસે જવાનું ટાળે અને આવા દેશી ઓસડિયાનો ઉપયોગ કરે, જેને આપણે દેશી ઓસડિયા શબ્દ વાપરીએ છીએ. દાખલા તરીકે કોઈ જગ્યાએ ઘાવ લાગ્યો હોય તો આપણે શહેરમાં શું હોય કે ઘાવ લાગે, લોહી નીકળે છે તો તરત આપણે ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ, ડ્રેસિંગ કરાવીએ, ડેટોલથી, એન્ટિસેપ્ટિક સબસ્ટન્સથી ડેટોલથી આપણે એને સાફ કરાવીએ છીએ, ત્યારબાદ સોફ્રામાઇસિન ટ્યુબ લગાડીએ, પાટો લગાડીએ. ગામડાઓમાં દેશી ઓસડિયા વાપરે, સીધું હળદર લગાડે, કેમ કે હળદરની અંદર એન્ટીબાયોટિક, એન્ટિસેપ્ટિક બંને ગુણધર્મ રહેલો છે. દેશી ઓસડિયા જેને કહેવાય. ભૂતકાળમાં આવો યુઝ વધારે થતો, પરંતુ તેની અંદર એ જે ઔષધો, એટલે કે દેશી ઓસડિયા જેને કહેવાય, વૃક્ષના છાલ છે, પાન છે કે મૂળ છે, એમની અંદર કોઈ એવા સંયોજનો તો જરૂર હોય છે કે જે તે રોગ માટે જવાબદાર જીવાણુઓનો નાશ કરે, એમની વૃદ્ધિ અટકાવે, જેથી વ્યક્તિને બચાવી શકે.
દાખલા તરીકે ભૂતકાળમાં મેલેરિયા થયો હોય તો મેલેરિયા માટે અત્યારે ક્લોરોક્વિન, મેપિવાક્વિન કે બુપિવાક્વિન નામની એક દવા આવે છે જે મેલેરિયલ પેશન્ટને આપી દેવામાં આવે તો એ સાજા થઈ જાય છે, પણ ભૂતકાળમાં એવી કોઈ દવા જ નહોતી. તો ત્યારે સિંકોના વૃક્ષની છાલ હોય એ છાલનો ભૂકો કરી, સૂકવી ભૂકો કરી તેનો ઉકાળો બનાવીને પીવડાવવામાં આવતો તો મેલેરિયા મટી જાય. મેલેરિયામાં એકાંતરીય દિવસે તાવ આવે, મચ્છરથી થતો રોગચાપ સૌ જાણો છો. કારણ કે તે સિંકોના વૃક્ષની છાલમાં ક્વિનાઇન નામનું સંયોજન હતું. એ ક્વિનાઇનને કારણે વ્યક્તિનો મેલેરિયા દૂર થાય. તો હાલની તકમાં શું છે, એ જ ક્વિનોલિન સ્ટ્રક્ચર છે એ સિન્થેટિકલી બનાવવામાં આવે લેબોરેટરીમાં અને ડ્રગ્સ ફોર્મમાં વ્યક્તિને દેવામાં આવે છે. પણ આવી બુદ્ધિ કોને લગાડી? તો વર્ષો પહેલા 19મી સદીમાં તો આવા દેશી નુસ્ખાથી જ રોગ દૂર કરવામાં આવતા, ને એવા ઘણા રોગો હતા કે જેના એન્ટીડોટ્સ નહોતા, એની કોઈ ડ્રગ્સ નહોતી, એને ક્યોરેબલ નહોતા, અને વ્યક્તિ રોગને કારણે મૃત્યુ પણ પામતા. પણ હાલની તકમાં કેવું છે કે હવે વ્યક્તિઓને રોગ થવાથી મૃત્યુ ન પામે. હા, હવે હાલની તકમાં નવો ડિસીઝ આવી ગયો, કયું? કોરોના વાયરસને કારણે રોગ થાય છે. તો ભવિષ્યમાં એમની પણ વેક્સિન્સ છે, 100% ક્યોરેબલ વેક્સિન આવી જશે. હાલમાં વેક્સિન આવી છે, પણ એ શું કરે છે? તમારી એન્ટીબોડી ડેવલપ કરે છે. એવું નથી કે કોઈને કોરોનાની વેક્સિન આપી દીધી છે તો વ્યક્તિને કોરોના નહીં જ થાય. નેવર, એવું નહીં થાય. વેક્સિન આપવાથી વ્યક્તિને કોરોના નહીં થાય એવું નથી, પણ જો કોરોના થશે તો એમનાથી મૃત્યુ નહીં થાય, એ 100%. મતલબ કે એમના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ હોય. તો આવી કોરોના વાયરસ આવ્યો છે એકાદ વર્ષથી, છતાં પણ હાલમાં વેક્સિનેશન શરૂઆત થઈ ગઈ છે, બરાબર? વેક્સિન આપે છે. ભૂતકાળમાં આવા કોઈ રોગોના નિવારણ માટે એવા કોઈ રસ્તા નહોતા. તો વેક્સિન કેવી રીતે બનાવી, કઈ રીતે ઔષધો બને, આવી બધી વાત કરનાર વ્યક્તિ છે પોલ એહરલિચ, જર્મન સાયન્ટિસ્ટ છે પોલ એહરલિચ. 20મી સદીમાં એને ઔષધની શોધ કરી અને એલોપેથીનું ડેવલપમેન્ટ ત્યાંથી થયું. આયુર્વેદમાંથી માણસો એલોપેથી તરફ વળ્યા ત્યારથી. અને રસાયણોનો ઉપયોગ કરી અને કોઈ પણ ડિસીઝને મટાડવા માટેની જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે જેને કહેવાય કિમોથેરાપી, રાસાયણિક ચિકિત્સા. રેડી? તો જુઓ, 19મી સદી સુધી વનસ્પતિ ઔષધો અપરિષ્કૃત તરીકે વપરાતા, જે વૃક્ષની છાલ, પાંદડા, મૂળ વગેરેનો ભૂકો કરીને ઉકાળો બનાવવામાં આવે, લાઈક ધેટ. મેલેરિયા માટે સિંકોના વૃક્ષની છાલનો ઉપયોગ થતો કારણ કે તેમાં ક્વિનાઇન હાજર છે. પણ 20મી સદીમાં પોલ એહરલિચે ઔષધ અંગેનું મહત્વ આપ્યું, એટલે તેને કિમોથેરાપીના પિતા તરીકે ઓળખવામાં આવે, રાસાયણિક ચિકિત્સાના પિતા તરીકે ઓળખવામાં આવે. એમણે શરૂઆત એને કરી. એ કેવી રીતે? એમણે જોયું કે શરીરમાં રોગજન્ય જીવાણુઓ હોય છે, એ રોગજન્ય જીવાણુઓ શરીરમાં, માનવ શરીરના કોષોમાં ઝેરી અસર ઉત્પન્ન કરતા હોય. એટલે એમને અમુક એવા અભિરંજકો જોયા કે એવા અભિરંજકો એને યુઝ કર્યો કે જે બેક્ટેરિયાને અભિરંજિત કરે છે. અને એ બેક્ટેરિયાને જ્યારે અભિરંજિત કરે છે ત્યારે એ રંજકો જે બેક્ટેરિયાના જે નર્વ સેલ હોય છે, નર્વ સેલ મતલબ જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હોય, સીધું એના ઉપર જ અભિરંજિત થાય છે. તો એના માઇન્ડમાં એક એવી વસ્તુ આવી કે કદાચ માનો કે આવા બેક્ટેરિયા કે વાયરસ કે સૂક્ષ્મ પ્રતિજીવીઓ આવા હોય અને જેને કારણે વ્યક્તિને રોગ થાય છે, તો કોઈ એવા ઝેર, કોઈ એવા કેમિકલ્સ, કોઈ એવા રસાયણોને સિન્થેસાઇઝ કરીએ કે જે રસાયણ રોગજન્ય જીવાણુઓ માટે ઝેરી હોય પણ માનવ શરીર માટે કે માનવના કોષો માટે એટલા ઝેરી ન હોય જેટલા રોગજન્ય જીવાણુઓ માટે હોય. કોઈ એવા રસાયણો બનાવવામાં આવે, કોઈ એવા ઝેર બનાવવામાં આવે જેને આવા અભિરંજકોમાં ભેળવી અને વ્યક્તિને એપ્લાય કરવામાં આવે તો આવા ઝેરી અભિરંજકો રોગજન્ય જીવાણુઓને સીધા અભિરંજિત કરી અને એના નર્વ સેલ ઉપર સીધો એટેક કરે અને નર્વ સેલને ડીએક્ટિવેટ કરી નાખે અને રોગજન્ય જીવાણુઓનો નાશ થઈ જાય અથવા એની વૃદ્ધિ અટકી જાય, જેથી એ વ્યક્તિની ડિસીઝ છે એ ક્યોરેબલ થઈ જાય, એટલે એ રોગનો ઉપચાર બની જાય. તો એના એ કોન્સેપ્ટને આધારે પોલ એહરલિચે એવા અભિરંજકોની રચના કરી, એટલે કે એવા રસાયણોની રચના કરી કે જે સૂક્ષ્મ જીવાણુઓ કે જે રોગજન્ય જીવાણુઓ છે એના માટે ઝેરી નીવડે અને એને અભિરંજકોમાં મિક્સ કરી અને એ જે રોગજન્ય જીવાણુ ઉપર એને એપ્લાય કરવામાં આવ્યા તો સીધા એના નર્વ સેલ ઉપર એટેક કરે અને એને ડીએક્ટિવેટ કરે છે. મતલબ કે એ જીવાણુઓ દ્વારા થતા કોઈ વ્યક્તિના રોગો છે એ વ્યક્તિને જો આ ઔષધ આપવામાં આવે તો વ્યક્તિ છે એ બચી શકે છે, એ રોગનું નિવારણ થઈ શકે છે. મતલબ એનો સચોટ ઈલાજ થાય. ત્યાંથી હિસ્ટ્રી બની ગઈ, નવો ઇતિહાસ રચાવવાની શરૂઆત થઈ ગઈ.
ઔષધોની શોધ મંડી થવા, નવા નવા રોગો માટે જે જીવાણુઓ છે, જે સૂક્ષ્મ જીવો છે, જે રોગ માટે જવાબદાર છે, એ સૂક્ષ્મ જીવાણુઓનો પહેલા તો એનાલિસિસ કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે અને એના નર્વ સેલને ડીએક્ટિવેટ કરવા માટેના ઔષધોની રચના થઈ અને ત્યારથી મેડિકલ સાયન્સ મોસ્ટ ડેવલપ્ડ થયું. અને એવા કેમિકલ્સ ડેવલપ થાય છે કે જે સીધા એમના ઉપર એપ્લાય કરવામાં આવે અને એમના નર્વ સેલને ડીએક્ટિવેટ કરવામાં આવે. એના માટે માઇક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રી આ બંનેનો ખૂબ જ ઉપયોગ નીવડે છે. માઇક્રોબાયોલોજિસ્ટને આધારે એવા સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ થઈ શકે અને કેમેસ્ટ્રીને આધારે તમે એમના માટે જરૂરી રસાયણો બનાવી શકો છો. રેડી? તો જુઓ, તેણે એવા ઝેરી રંગકોની શોધ કરી કે જે રોગજન્ય જીવાણુઓના તંત્રિકા કોષો એટલે કે નર્વ સેલને અભિરંજિત કરે, જેથી મનુષ્યમાં રહેલ રોગ માટે જવાબદાર જીવાણુઓનો નાશ કરી અને રોગનો અકસીર ઇલાજ થઈ શકે. એને એના માટે સાલ્વરસાન ને નિયોસાલ્વરસાન જે ડ્રગનું નામ છે, જે આર્સેનિક યુક્ત ડ્રગ છે, જે નિંદ્રા અને સિફિલિસ જે એક સ્કિન ડિસીઝ છે, ચર્મરોગ છે, એમના માટેના ઔષધોની રચના કરી. અને એના આ કામ માટે એને દુનિયાને એક નવી દિશા બતાવી, દુનિયાને રોગોના નિવારણ માટેના રસ્તા દેખાડ્યા છે. કેને? પોલ એહરલી છે, જેથી તેમને રાસાયણિક ચિકિત્સાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે આ રીતે ઔષધોનો ઉપયોગ કરી અને જો વ્યક્તિની ચિકિત્સા કરવામાં આવે અને વ્યક્તિના રોગોને દૂર કરવામાં આવે છે, તો આ ચિકિત્સા પદ્ધતિને કિમોથેરાપી, રાસાયણિક ચિકિત્સા કહેવામાં આવે છે. કેમ કે બોડીમાં રસાયણ એપ્લાય કરવામાં આવે છે. આપણે બીમાર હોય, દવા પીએ છીએ, સિરપ પીએ છીએ, તો એ શું છે? રાસાયણિક ચિકિત્સા જ છે. દેશી ઓહળિયા પીવાની સાથે હાલની તકમાં કોરોનામાં જો કોરોના થયો હોય તો ઉકાળા તો પીએ, પણ ભેગી મેડિસિન્સ પણ આપે છે. એઝિથ્રોમાઇસિન આપે છે, પછી પેરાસિટામોલ કન્ટેન્ટ આપે છે, ઝિંક યુક્ત, વિટામિન સી યુક્ત, વિટામિન D3 યુક્ત ટેબ્લેટ્સ આપણા બોડીમાં એપ્લાય કરવામાં આવે છે. કેમિકલી સિન્થેસાઇઝ છે, જેથી વ્યક્તિ બચી શકે. તો ત્યારબાદ ટૂંકમાં આ કાર્યને કારણે પોલ એહરલિચને નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું અને ત્યારથી મોડર્ન સાયન્સમાં એલોપેથી ડેવલપ થયું. મતલબ કે ડ્રગ્સ સિન્થેસાઇઝ થઈ, દવા સિન્થેસાઇઝ થઈ. પણ યાદ રાખજો દીકરાઓ, આપણી બોડીમાં આ સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરવા માટે જે એલોપેથિક ડ્રગ્સ એટલે કે આ જે દવાઓનો ઉમેરો કરીએ છીએ, મેં પહેલાં જ હું આ શબ્દ વાપરી ગયો કે એવા ઝેરી રસાયણો ઉપયોગ કરવામાં આવે કે જે ઝેરી રસાયણ છે એ સૂક્ષ્મ જીવાણુઓના નર્વ સેલ ઉપર એટેક કરીને ડિફ્યુઝ કરે, ડીએક્ટિવેટ કરે અથવા તો એને મારી નાખે. મતલબ એ ઝેરી છે. અને માનવ શરીરમાં તે ઓછો ઝેરી નીવડે છે, પણ એનો જો વધારે હેવી ડોઝ પડે તો માનવ શરીરને પણ ઝેરી જ નીવડે. એટલે એલોપેથીથી દવા, એ એલોપેથિક દવા એટલે કે આવી ઔષધોનો યુઝ કરી અને વ્યક્તિ પોતાની બીમારીને સરળતાથી દૂર તો કરી શકે છે ઓછા સમયમાં, પણ એની આડઅસરો પણ જરૂર નીવડે છે. એની આડઅસર હોય કેમ કે શરીરને ઝેરી તો થાય જ છે, એની ઝેરી અસર શરીરને તો થાય જ છે. રેડી? ઓકે. તો ત્યારબાદ જુદા જુદા રોગો માટેના નિવારણોના સંશોધનો થયા. એહરલિચે આ રીતે થતા ઉપચારને રાસાયણિક ચિકિત્સા શબ્દ આપ્યો. બરાબર? અને એથી એને રાસાયણિક ચિકિત્સાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. રોગ પેદા કરનાર પ્રતિજીવીઓ એટલે કે વિષાણુ, ફૂગ, ઈસ્ટ, પ્રોટોઝુઆ, કૃમિ વગેરે નો શરીરમાં રસાયણો વડે નાશ કરવાનું કે તેમની વૃદ્ધિ અટકાવવાનું જે શક્ય બનાવનાર જે કાર્ય છે, શરીરમાં રોગજન્ય જીવાણુઓને નાશ કરવા કે એની વૃદ્ધિ અટકાવવા માટેનું જે કાર્ય છે, જે ક્રિયા છે, જે ચિકિત્સા છે, એને કહેવામાં આવે છે કિમોથેરાપી, રાસાયણિક ચિકિત્સા. દીકરાઓ, મોસ્ટલી ડ્રગ્સ છે એ માઇક્રોમોલેક્યુલ્સ ફોર્મમાં હોય, નાના અણુ ધરાવતા, આણ્વીય રચના ધરાવતા સંયોજનો હોય, જેમના આણ્વીય દળ 100 થી 500 યુનિફાઈડ માસની રેન્જમાં હોય છે. પરંતુ તેનું કાર્ય બહોળું છે. એ શરીરમાં જઈને મેક્રોમોલેક્યુલ્સ ઉપર અસર કરે. મતલબ ડ્રગ છે આપણી શરીરની અંદર જૈવ રાસાયણિક ક્રિયા ખોરવાઈ જાય ને એટલે વ્યક્તિ બીમાર થાય. આ જૈવ રાસાયણિક ક્રિયા ખોરવાવા પાછળ આપણી બોડીમાં રહેલા મેક્રોમોલેક્યુલ્સ છે, પ્રોટીનમાં, વિટામિન્સમાં કે એમિનો એસિડ્સને કારણે કંઈ ઉત્પન્ન થતી ખામીઓ, કોઈ એવા શરીરમાં ખોડખાપણ ઉત્પન્ન થાય, બાયોકેમિકલ રિએક્શન્સ ખોરવાઈ જાય કે જેથી આપણે, તો એ રોગને નિવારવા માટે આપણી બોડીમાં ડ્રગ્સ નાખીએ છીએ, દવા. તો એ દવા સ્પેસિફિકલી એક સ્પેસિફિક રોગ માટે વપરાતી એક દવા જે આ સિસ્ટમથી બનાવેલી હોય, એ દવા બોડીમાં જઈને આપણી શરીરમાં મેક્રોમોલેક્યુલ્સ એટલે કે બાયોમોલેક્યુલ્સ, જેને આપણે કહીએ પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, બરાબર, તો એવા કે પછી કાર્બોહાઈડ્રેટ્સ છે, એવા મેક્રોમોલેક્યુલ જેને કે બૃહદ અણુઓ સીધો એના ઉપર એટેક કરે. અને જે બૃહદ અણુઓ છે એને કહેવાય ટાર્ગેટ મોલેક્યુલ્સ, લક્ષ્ય અણુઓ. ડ્રગ્સ સીધા એ લક્ષ્ય અણુ ઉપર એટેક કરી અને
એમને કંટ્રોલમાં કરે, જો એના પ્રમાણમાં મતલબ એના દ્વારા જો કોઈ આડઅસર થતી હોય તો આડઅસરને રોકવા પ્રયત્ન કરે, અથવા કોઈ જૈવ રાસાયણિક ક્રિયાઓ ખોરવાઈ ગઈ હોય તો એની શરૂઆત કરે અને વધારે, એનો વેગ વધારે. ટૂંકમાં શરીરમાં જઈ અને ઔષધ સીધા ટાર્ગેટ મોલેક્યુલ્સ, બાયોમોલેક્યુલ્સ ઉપર એટેક કરી અને એને અનુસંગિક જે શરીરમાં ખોડખાપણ સર્જાણી છે એમને ટૂંકમાં એનાથી શરીરને બચાવશે, રોગ દૂર કરશે. તો એનો મતલબ આપણે એ ભણવાનું છે હવે કે શરીરમાં જઈ અને એ દવા જે મેક્રોમોલેક્યુલ્સ છે એટલે કે ટાર્ગેટ મોલેક્યુલ્સ, લક્ષ્ય અણુઓ, મેક્રોમોલેક્યુલ્સ એટલે બૃહદ અણુઓ એટલે બાયોમોલેક્યુલ્સ, કાર્બોહાઈડ્રેટ્સ છે, વિટામિન્સ છે, પ્રોટીન્સ છે વગેરે, તો એના ઉપર સીધો ડ્રગ કઈ રીતે અસર કરે, દવા એની સાથે જોડાઈને કઈ રીતે કાર્ય કરે, કઈ રીતે ક્રિયાવિધિ કરે, એમના માટે આપણે આ જ ટોપિકનો બીજો મુદ્દો લેવાનો છે, દવા અને ગ્રાહી પદાર્થો વચ્ચેની આંતરક્રિયા. આ ગ્રાહી પદાર્થો તો કે જે ટાર્ગેટ મોલેક્યુલ્સ છે, જે લક્ષ્ય અણુ છે, એટલે કે આવા બાયોમોલેક્યુલ્સ કે જેના ઉપર સીધી દવા અસર કરવાની છે, એ દવા એના ઉપર જ્યાં સ્થાન જે જગ્યાએ અસર કરશે, એટેક કરશે, એ સ્થાનને કહેવાય રિસેપ્ટર, ગ્રાહી પદાર્થો. તો એમની વચ્ચેની આંતરક્રિયા છે, આપણે આનો નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે. પણ અત્યારે આપણે એ પોઈન્ટને આગળ વધારીએ તો આ ઔષધ સીધા ગ્રાહી પદાર્થો ઉપર અસર કરે અને આપણે રોગથી બચાવશે. પણ યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દર્દીએ એમના શરીરમાં આ ઔષધ એટલી જ માત્રામાં લેવું જોઈએ કે જેથી તે વ્યક્તિને આડઅસર ના થાય. એમના માટે એમના વેઇટ અનુસાર, એમના વજન અનુસાર વ્યક્તિને દવા આપવામાં આવે છે અને એ દવા કેટલી લેવી એનો ડોઝ ડોક્ટર ડિસાઈડ કરે. એટલે કોઈ પણ તાવ આવે કે કોઈ પણ રોગ હોય અને દર્દી જ્યારે ડોક્ટર પાસે જશે ત્યારે ડોક્ટર સૌથી પહેલા તેમનો વેઇટ જોશે, એટલે તેનું વજન કરાવશે ને વજનને આધારે એમનો ડોઝ ડિસાઈડ કરશે ને એટલી દવા આવશે. પણ જો એ ડોઝ કરતાં વધારે ડોઝ લેવામાં આવે, વધારે પ્રમાણમાં એ ઔષધ, એ દવા બોડીમાં એપ્લાય કરવામાં આવે તો એ દવા દ્વારા ઉત્પન્ન થતી જે ક્રિયા છે, શારીરિક ક્રિયા, એ આપણા શરીરમાં આડઅસર ઉત્પન્ન કરે અને એ દવા પોતે દવા તરીકે વર્તવાને બદલે એક શક્તિશાળી પોઈઝન, ઝેરની જેમ વર્તે અને જેનાથી આપણા શરીરમાં આડઅસર આવે, જેને આપણે કહીએ છીએ કે બોડીમાં રિએક્શન આવી જવું, સ્કિન ડિસીઝ થઈ જાય, ફોલ્લા ઉપડી જાય, આંચકી ઉપડી જાય, મોઢામાંથી ફીણ નીકળી જવા, વ્યક્તિને બેભાન થઈ જવું, ક્યારેક કોઈ એવો હેવી ડોઝ આવે, ક્યારેક એવું રિએક્શન્સ પણ આવે, વ્યક્તિ ચક્કર આવી જાય, બેભાન આવી જાય, ઘણી વખત કોમામાં જતો રહીને મૃત્યુ પણ પામી શકે છે. તો આ ઔષધ ફાયદાકારક છે એમાં કોઈ ના નથી, પણ જો ઓવરડોઝ થાય તો બિનફાયદાકારક પણ છે. તમે ઘણા પણ એવા કિસ્સાઓ જોયા હશે કે દવા માફક ના આવતા શરીરને આડઅસર થઈ રિએક્શન્સ આવી ગયા, રાઈટ? તો દીકરાઓ, ઔષધો નીચા આણ્વીય દળવાળા એક રસાયણો છે. આ રસાયણો બૃહદ અણુઓ સાથે પારસ્પરિક ક્રિયા કરી જૈવ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે, બોડીમાં જૈવ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે. જૈવ પ્રતિક્રિયા એટલે શરીરમાં જઈ જૈવિક અણુઓ સાથે ક્રિયા કરવી. આ ક્રિયાઓ ફાયદાકારક હોય અને બિનફાયદાકારક પણ હોય. જો બિનફાયદાકારક હોય તો એ ઔષધ ન કહેવાય, એ કેમિકલને ઔષધ ન કહેવાય, એ કેમિકલને નુકસાન કરતા પદાર્થ કહેવાય. પણ જો એ પ્રતિક્રિયા ફાયદાકારક હોય અને આપણે એનાથી ફાયદો થતો હોય તો એ રસાયણને ઔષધ કહેવાય. એટલે જો આ પ્રતિક્રિયા ચિકિત્સીય રીતે ઉપયોગી હોય, ફાયદાકારક હોય તો તેને ઔષધ કહેવાય, એટલે કે દવાઓ કહેવાય. જો આ ઔષધોનું શરીરમાં ભલામણ કરતા વધુ પ્રમાણમાં દાખલ કરવામાં આવે તો શક્તિશાળી ઝેર તરીકે વર્તી અને વ્યક્તિને એમની આડઅસરો ઊભી થાય છે. રેડી? ચાલો દીકરાઓ, હવે આપણે આ ઔષધોનું વર્ગીકરણ જોઈ લઈએ એકવાર અને ત્યાર પછી આગળના પોઈન્ટને ડિસ્કસ કરશું. ચાલો દીકરાઓ, હવે આપણે ડિસ્કસ કરીએ ઔષધોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ડ્રગ્સ. મેઇનલી 4 પાર્ટમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક છે ઔષધીય અસર, મતલબ શરીરમાં ઔષધની અસર કઈ રીતે થાય છે, કઈ અસર કરે છે શરીરમાં જઈને. બીજું, શરીરમાં ઔષધની ક્રિયા. ત્રીજું, ઔષધનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ, એમાં કયા પ્રકારના ક્રિયાશીલ સમૂહ છે. અને ચોથું, ટાર્ગેટ મોલેક્યુલ્સ એટલે કે મોલેક્યુલર ટાર્ગેટ, આણ્વીય લક્ષ્યને આધારે. સૌથી પહેલું વર્ગીકરણ જોઈએ તો ઔષધની અસર. શરીરમાં ઔષધ કઈ રીતે અસર કરે છે. જનરલી કેવું હોય કે દુખાવો, શરીરમાં દુખાવો થવો, વેદના થવી. આ વેદના એટલે દુઃખ પડ્યું હોય એ વેદનાની વાત નથી. આ વેદના લાગવાથી, ઘાવ લાગવાથી, સોજો થવાથી કે કોઈ રીતે કે કોઈ એક્સિડન્ટ થવાથી જે શરીરમાં દુખાવો થતો હોય છે, કે હેડેક થતો હોય, માથાનો દુખાવો, ફ્રેક્ચર થઈ જવાથી હાથનો દુખાવો, પડી જવાથી, કોઈ મૂંઢમાર લાગવાથી થતો દુખાવો, આ દુખાવાને દૂર કરનાર જે ઔષધ એ દુખાવાની અસરને દૂર કરે છે. તો એના માટે જે
ઔષધ વપરાતી હોય, એ પછી ભલે કોઈ પણ ઔષધ હોય, એનાલ્જેસિક ડ્રગ્સ ઘણી બધી હોય છે, નાર્કોટિક, નોન નાર્કોટિક, ડાયક્લોફેનાક સોડિયમ હોય છે, ઇબુપ્રોફેન ટાઈપની ઇબુપ્રોફેન હોય છે, ઇવન પેરાસિટામોલ પણ એક પ્રકારની જેને કહેવાય કે એનાલ્જેસિક ડ્રગ્સ તરીકે કન્સિડર થાય છે, એટલે દુખાવાને દૂર કરનાર વેદનાહારક ઔષધ ગણાય. પણ આ બધી ઔષધો એ એવી ઔષધો છે કે જે એટલે કે એક જ ઔષધ એક જ કામ નહીં કરે. ડાયક્લોફેનાક સોડિયમ નામની ઔષધ છે, એ પણ દુઃખ દૂર કરે, ઇબુપ્રોફેન પણ દૂર કરે, પેરાસિટામોલ પણ દુખાવો દૂર કરશે, એસ્પિરિન પણ દુખાવો દૂર કરશે. આ બધી જ ઔષધો દુખાવાને દૂર કરે. તો જે ઔષધ દુખાવાને દૂર કરવાની અસર કરે છે શરીરમાં, એ બધી જ ઔષધોનો એક વર્ગ બનાવવામાં આવે અને જેને કહેવામાં આવે છે એનાલ્જેસિક ડ્રગ્સ, વેદનાહારક ડ્રગ્સ. તો વેદનાહારક જે શરીરમાં ઔષધની એક અસર છે, શું અસર છે? દુખાવો દૂર કરે. તમારે ખાલી મેડિકલ સ્ટોરમાં જઈને કહેવાનું કે દુખાવો દૂર કરે એવી ઔષધ આપો, દવા આપો, તો એ તમને કોઈ પણ એક દવા આપશે, એનાલ્જેસિક હશે. આ વર્ગીકરણ ડોક્ટરોને ફાયદાકારક છે. કેમ કે તમે ડોક્ટર પાસે જઈને એક જ વાત કહેવાનો છે, સાહેબ મને દુખાવો થાય છે, તો ડોક્ટરને કોઈ પણ એક વેદનાહારક લખી દેવાની. એ હા, નો ડાઉટ, એ દુખાવો કયા પ્રકારનો છે એના ઉપર પણ થોડી એક અસર કરે છે, મતલબ એ પણ એક ક્લાસિફાઈડ એક ડ્રગ્સ આવે. પણ સ્પેશિયલી વેદનાહારક, દુખાવાને દૂર કરવા માટેની જે દવાઓ છે ને, એનાલ્જેસિક ડ્રગ્સ તરીકે ઓળખવામાં છે, એક પ્રકાર છે. બીજો જીવાણુનાશક, એન્ટીસેપ્ટિક છે ને, એ સ્પેશિયલી શરીરમાં લેવામાં નથી આવતી, યાદ રાખજો. એન્ટીબાયોટિક્સ છે એ ઓરલી લેવામાં આવે, શરીરમાં ઉતારવામાં આવે. એન્ટીસેપ્ટિક માત્ર ભૂસવામાં આવે. ડેટોલ છે, સોફ્રામાઇસિન છે, પછી તો સાદી બજારમાં મળતી બોરોલિન ને એ બધી એન્ટીસેપ્ટિક ડ્રગ્સ આવશે, જે જીવાણુનાશી છે. શરીરમાં કોઈ દાખલા તરીકે લાગી ગયું છે, હવે એ પાકે નહીં, રસી ન થાય, એના માટે એન્ટીસેપ્ટિક ક્રીમ લગાડવામાં આવે. એન્ટીસેપ્ટિક તાપનાશક, શરીરમાં તાવ વધી ગયો, તમારે ત્યાં જઈને કહેવાનું સાહેબ તાવ આવી ગયો છે, એ તાવ આવી જાય તો એમના માટે જે ડ્રગ્સ છે એ બધી એન્ટીસેપ્ટિક, એ શરીરમાં જઈને તાવને દૂર કરશે, તાપમાન નીચું લાવશે, એક અસર છે. અને નિશ્ચેતક એટલે બેભાન થવા માટે, એસ્પેશિયલી એને એનાસ્થેટિક કહેવાય. ડોક્ટરોનો એક પ્રકાર હોય છે, એ પણ જેમ લાઈક પીડિયાટ્રિક્સ, બાળકોના ડોક્ટર, ગાયનેકોલોજિસ્ટ હોય છે, ન્યુરોલોજિસ્ટ હોય છે, હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય છે, ગેસ્ટ્રોલોજિસ્ટ હોય છે, એવી રીતે એક ડોક્ટર હોય એનાસ્થેટિક ડોક્ટર. કોઈ પણ ઓપરેશનમાં ઓપરેટ કરે ડોક્ટરની પહેલાં એમને બેભાન કરવા માટે, નિશ્ચિત કરવા માટે એક સ્પેશિયલ અલગ ડોક્ટર ટૂંકમાં રાખેલા હોય, એ ડોક્ટરને એનાસ્થેટિક ડોક્ટર કહેવાય, જે વ્યક્તિના શરીરને આધારે બોડીમાં એવા ઔષધો ઉમેરશે કે જે બોડીને નિશ્ચેત કરી નાખે. મતલબ બોડીને નિશ્ચેત કરવા માટેનો જે એક વર્ગ છે એ આવશે એનાસ્થેટિક. એસ્પેશિયલી ક્લોરોફોર્મ છે, એનાસ્થેટિક તરીકે વપરાય. ડાઇથેલિથરેક લોકલ એનાસ્થેટિક તરીકે વર્તે, કે જે જગ્યાએ લગાડી એટલું જ નિશ્ચેત કરે. ઘણા બધા એનાસ્થેટિક છે, આપણે યોગ્ય સમય જોઈ લઈશું એક્ઝામ્પલ. બીજો પાર્ટ લઈએ, ઔષધની ક્રિયાને આધારે શરીરમાં ઘણી વખત રોગ થવા માટેના અમુક જૈવ રસાયણો હોય, જેને કારણે શરીરમાં વિશિષ્ટ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયા થવાને કારણે વ્યક્તિ અમુક રોગથી પીડાય. ફોર એક્ઝામ્પલ, બોડીમાં હિસ્ટેમાઇન નામનું દ્રવ્ય વધી જાય, હિસ્ટેમાઇન, તો એને કારણે એસિડિટી પણ થઈ જાય, ઇવન શરીરમાં સોજા ચડી જવા, રેડ રેશિસ થઈ જવા, જેને આપણે એલર્જી કહીએ, તો એને કારણે એલર્જી પણ થઈ શકે છે. તો એ આડઅસર, જો હિસ્ટેમાઇન હોવું જરૂરી પણ યોગ્ય માત્રામાં વધી જાય તો એની આડઅસરો થાય. તો એમના દ્વારા થતી જૈવ રાસાયણિક ક્રિયાને કંટ્રોલમાં કરવા માટે આ ઔષધ હિસ્ટેમાઇનનો પ્રતિકાર કરશે. મતલબ એ ઔષધની ક્રિયા અંદર જઈને એક જ છે, શું? હિસ્ટેમાઇન ઉપર એટેક કરો, બસ, બીજી વાત નહીં, હિસ્ટેમાઇન ઉપર એટેક કરો. એટલે હિસ્ટેમાઇનને રોકો. એ ખરેખર હિસ્ટેમાઇનને નહીં રોકે, એ હિસ્ટેમાઇન સાથે બાજવાનો નથી, એ હિસ્ટેમાઇનનો પ્રતિકાર કરશે. મતલબ હિસ્ટેમાઇન ગ્રાહી પદાર્થ, જે આપણે આગળ જોશું કે હિસ્ટેમાઇન કઈ રીતે કાર્ય કરે છે, ગ્રાહી પદાર્થ ઉપર જઈને મેસેજ કરે અને શરીરમાં એસિડિટીનું પ્રમાણ કે એસિડનું પ્રમાણ વધારે, તો ઔષધ છે એ હિસ્ટેમાઇનને ગ્રાહી પદાર્થના સંપર્કમાં જ નહીં આવવા દે. મતલબ એનું ક્રિયા છે, એનું ઔષધનું કાર્ય છે હિસ્ટેમાઇન સાથે રેસ લગાવી અને હિસ્ટેમાઇનને કોઈ જગ્યાએ જૈવ રાસાયણિક ક્રિયા નહીં કરવા દે. આવું એક કાર્ય છે એનું. તો એને કહેવાય એન્ટીહિસ્ટેમાઇન. એન્ટાસિડ્સ, એસિડનું પ્રમાણ વધી જાય અને શરીરમાં બળતરા થાય તો એને કંટ્રોલમાં કરવા માટે પણ હિસ્ટેમાઇનને જ કંટ્રોલમાં કરો. એટલે એન્ટાસિડ્સ એક એન્ટીહિસ્ટેમાઇન ટાઈપની જ એક ડ્રગ છે.
તો એન્ટાસિડ્સ, એન્ટીહિસ્ટેમાઇન્સ એ ઔષધની ક્રિયાને આધારે ઔષધની અંદર જઈને કાર્ય કરવાનું છે. શું? તો કે હિસ્ટેમાઇનથી થતા રોગને રોકવા માટે, હિસ્ટેમાઇનની અસરને નાબૂદ કરવા માટે, હિસ્ટેમાઇનનું કાર્ય અવરોધવાનું કાર્ય કરવાનું છે. એ કહેવાય ઔષધની ક્રિયાને આધારે. ઔષધના બંધારણને આધારે લાઈક સલ્ફોનેમાઇડ ડ્રગ્સ, જેને સલ્ફા ડ્રગ્સ કહેવાય. દીકરાઓ, સલ્ફા ડ્રગ્સમાં સ્ટ્રક્ચર આ કોમન હોય, આર બદલતો હોય. આ આર તરીકે ભલે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આવે, આ સ્ટ્રક્ચર સલ્ફોનેમાઇડ છે. આર તરીકે ગમે લઈ આવો, પણ આ ઔષધની ઔષધીય કાર્ય, ચિકિત્સીય કાર્ય એક જ થશે. શું? તો કે જે ફંગલ ઇન્ફેક્શન્સ હોય એને નાબૂદ કરે, આઈ ઇન્ફેક્શન, ઇયર ઇન્ફેક્શન, કાનમાં થતા કે યુરિનરી ઇન્ફેક્શન્સ હોય એને કંટ્રોલમાં કરવા માટે સ્પેશિયલી સલ્ફા ડ્રગ્સનો યુઝ કરવામાં આવે. અથવા તો ટ્રાવેલર્સને ડાયરિયા, મતલબ ઘણી વખત કેવું થાય કે લાંબી જર્નીમાં જતા હોય ને ઘણા વૃદ્ધોને એવું થતું કે લોંગ જર્નીમાં થાય તો ડાયરિયા થઈ જતા હોય છે. તો એ ઇન્ફેક્શન્સને કંટ્રોલમાં કરવા માટે ઘણી વખત એવું થાય કે બહારનું ફૂડ, જંક ફૂડ ખવાઈ જાય અને ડાયરિયા થાય. તો એવા બધા ઇન્ફેક્શન્સને કંટ્રોલમાં કરવા માટે સ્પેશિયલી સલ્ફા ડ્રગ્સનો યુઝ કરવામાં આવે છે. આ સલ્ફા ડ્રગ્સનું સ્ટ્રક્ચર કોમન હોય, ખાલી આર બદલતું હોય, મતલબ એક સરખું બંધારણ ધરાવતા હોય, એને કહેવાય ઔષધના બંધારણને આધારે વર્ગીકરણ સલ્ફા ડ્રગ્સ. આણ્વીય લક્ષ્ય. દીકરાઓ, આણ્વીય લક્ષ્ય મેં હમણાં જ કીધું હતું કે કોઈ પણ ઔષધ છે એ બોડીમાં જશે ત્યારે તમારા શરીરમાં રહેલા જે બાયોમોલેક્યુલ્સ છે એના ઉપર એટેક કરશે, એની સાથે જોડાશે અને એમની અંદર એમના દ્વારા જો કોઈ જૈવ રાસાયણિક ક્રિયા ખોરવાયેલી હોય તો એને કંટ્રોલમાં કરશે, વધી ગઈ હશે તો એને ઘટાડીને કંટ્રોલમાં કરશે, ઘટી ગઈ હોય તો વધારીને કંટ્રોલમાં કરશે. પણ ટૂંકમાં કોઈ પણ જૈવિક અણુ સાથે આંતરક્રિયા કરશે. એ જૈવિક અણુ કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ, આરએનએ કોઈ પણ હોઈ શકે. આ બધા જ બૃહદ અણુઓ ઔષધ માટે ટાર્ગેટ મોલેક્યુલ્સ હોય. ઔષધ એની સાથે આંતરક્રિયા કરશે. તો એ આંતરક્રિયા કયા અણુ સાથે? એ લિપિડ સાથે કરે છે, ન્યુક્લિક એસિડ સાથે ઔષધ કાર્ય કરે છે, એ પ્રોટીન સાથે કાર્ય કરે છે. કયા બાયોમોલેક્યુલ સાથે ઔષધ કાર્ય કરશે એ ઔષધને અલગ વર્ગીકૃત કરવામાં આવે. સ્પેશિયલી આ ટાઈપની ઔષધ છે એ પ્રોટીન સાથે આંતરક્રિયા કરશે, આ ટાઈપની ઔષધ છે એટલે કે ન્યુક્લિક એસિડ સાથે કાર્ય કરશે, આ ટાઈપની ઔષધ છે એટલે કે લિપિડ સાથે કાર્ય કરશે. તો એને આધારે એને વર્ગીકૃત કરવામાં આવે છે. પણ યાદ રાખજો, જેમના સ્ટ્રક્ચર સમાન છે, મતલબ આણ્વીય રચના સમાન છે, જો બંધારણ સમાન છે, એ બંધારણ જે ઔષધોના બંધારણ સમાન હોય ને, ઓલમોસ્ટ એ એક જ સરખા ટાઈપના બંધારણ ધરાવતી ઔષધ એક જ પ્રકારના લક્ષણો ઉપર ટાર્ગેટ કરતી હોય. મતલબ કે સલ્ફા ડ્રગ્સ છે તો સલ્ફા ડ્રગ્સનો ટાર્ગેટ મોલેક્યુલ જે હશે ને, તો આવા ગમે સલ્ફા ડ્રગ્સ લઈ આવો, આર તરીકે કોઈ પણ લઈ આવો, પણ એનું મેઇન બેઝ સલ્ફા ડ્રગ્સ છે, સલ્ફોનેમાઇડ સ્ટ્રક્ચર છે, તો બધી જ સલ્ફા ડ્રગ્સનો ટાર્ગેટ મોલેક્યુલ એક જ ટાઈપનો હશે. હા, સ્ટ્રક્ચર બદલી જાય તો ટાર્ગેટ મોલેક્યુલ બદલી જાય. મતલબ મેં ચોખ્ખું કર્યું છે કે કાર્બોહાઈડ્રેટ્સ આ બધા છે લક્ષ્ય અણુઓ કહેવાય આ ઔષધોના, પણ એક જ પ્રકારના બંધારણ ધરાવતી ઔષધોના લક્ષ્ય અણુઓ સરખા હોય. રેડી? તો હવે આપણે શું કરવાનું છે સર? આ લક્ષ્ય અણુ ઉપર ઔષધો કઈ રીતે આંતરક્રિયા કરે? ઔષધ સીધો આવા મેક્રોમોલેક્યુલ સાથે પ્રક્રિયા કરી, આંતરક્રિયા કરી અને કઈ રીતે રોગને અટકાવે, શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓને કઈ રીતે કંટ્રોલમાં કરે. તો ઔષધ અને આ ટાર્ગેટ મોલેક્યુલ્સ વચ્ચેની આંતરક્રિયાઓ કે એ પછી ઇન્હિબિટર્સ કેને કહેવાય, એટલે કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સ, ઔષધીય ઇન્હિબિટર્સ કેને કહેવાય, એગોનિસ્ટ, એન્ટાગોનિસ્ટ કેને કહેવાય, એમના વિશે આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું દીકરાઓ, કે કોઈ પણ ઔષધ શરીરમાં આંતરક્રિયા કઈ રીતે કરશે લક્ષ્ય અણુઓ સાથે. રેડી? તો ચાલો દીકરાઓ, આજનો લેક્ચર આપણે પૂર્ણ કરી. આઈ હોપ કે તમે આજનો લેક્ચર ક્લિયરલી સમજી ગયા છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.